ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈને ન્યૂઝરૂમ ગુજરાતનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। ન્યૂઝરૂમ ગુજરાતના સંવાદદાતા વિરાંગ રંગાણી કે જેમણે સૌથી મોટો પર્દાફાશ કર્યો છે। પાળિયાદની સીમ વિસ્તારમાં આવેલી અવાવરૂ જગ્યાની મુલાકાત પણ લેવાઈ છે। જે દારૂ બનાવવાનો જે કેમિકલ હતો, એટલે કે જ્યારે આ લઠ્ઠાકાંડ થયો અને 1 થી 2 વ્યક્તિના મોત થયા, જે બાદ આ બુટલેગરોએ જે કેમિકલ હતું એ કેમિકલને નાશ કરવામાં આવ્યું। વર્તેજ ખાતે દારૂ બનાવવાની ફેક્ટરી જે છે તે ગૌતમ સોલંકીના ઘરે જે બનવા જોવા મળી રહી હતી, તેના જે પુરાવા છે તે ભાવનગરથી 40 કિલોમીટર દૂર ભાલ પંથકના પાળિયાદ ગામે જતીન જે કામડ નામનો વ્યક્તિ છે તેના ઘરે જે ઇથિલિન અને મિથોલિનનો જે જથ્થો છે તેને નાશ કરવાના જે દ્રશ્યો છે તે આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। ભાવનગરના વર્તેજથી ભાલ પંથકના પાળિયાદ ગામ સુધી આ જે જથ્થો છે તેનો લાવી અને બાળીને નાશ કરવામાં આવ્યો હતો। ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈને ન્યૂઝરૂમ ગુજરાતનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। લઠ્ઠાકાંડ મામલે ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ ભાવનગરના પાળિયાદ ગામે પહોંચી છે। ન્યૂઝરૂમ ગુજરાતના સંવાદદાતા વિરાંગ રંગાણી કે જેમણે સૌથી મોટો પર્દાફાશ કર્યો છે। જ્યાં ડુપ્લિકેટ દારૂના કેમિકલના જથ્થાનો નાશ કરાયો હતો, ત્યાં અમારી ટીમ અત્યારે પહોંચી છે। આપને આ એક્સક્લુઝિવ દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે। પાળિયાદની સીમ વિસ્તારમાં આવેલી અવાવરૂ જગ્યાની મુલાકાત પણ લેવાઈ છે। આ જ સ્થળે ડુપ્લિકેટ દારૂ બનાવાયો હોવાનો આક્ષેપ થયો હતો। એ જ જગ્યા અત્યારે ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ પહોંચી છે। ગૌતમ સોલંકી અને રહીશ સહિતના આરોપીઓની ભૂમિકા હાલ તપાસ હેઠળ છે। ત્યારે ડુપ્લિકેટ દારૂ બનાવના કથિત નેટવર્ક પર હવે તપાસ જે છે તે વધુ તેજ થઈ ચૂકી છે। લઠ્ઠાકાંડ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। ત્યારે ઝેરી દારૂકાંડના તપાસનો ધમધમાટ યથાવત હોવાની વાત છે। ડુપ્લિકેટ દારૂ બનાવવાની પ્રક્રિયા અંગે પણ તપાસ શરૂ કરાઈ છે, જ્યાં એસએમસી દ્વારા સમગ્ર લઠ્ઠાકાંડની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે। લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 8 લોકોના મોત નીપજી ચૂક્યા છે। અનેક અસરગ્રસ્ત લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। જે જગ્યાએ જે દારૂ બનાવવાનો જે કેમિકલ હતો, એટલે કે જ્યારે આ લઠ્ઠાકાંડ થયો અને 1 થી 2 વ્યક્તિના મોત થયા, જે બાદ આ બુટલેગરોએ જે કેમિકલ હતું એ કેમિકલને નાશ કરવામાં આવ્યું। એટલે કે મિથિનોલ અને ઇથિનોલ જે હતું, જે મિક્સ કરીને દારૂ બનાવવાનો હતો, એ જે કેમિકલ્સ જે જગ્યાએ નાશ કરવામાં આવ્યો, ત્યાં ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ પહોંચી, ત્યાંથી સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો। આસપાસના વિસ્તારોના લોકોની સાથે પણ તેમણે વાત કરી કે અહીંયા આખિરકાર શું ચાલી રહ્યું હતું। આટલા દિવસ દરમિયાન જે દારૂ જે આવ્યો છે અને જે લોકોએ પીધો છે, એ લોકોને જે તકલીફ પડી રહી છે ને, અત્યાર સુધીમાં જે 8 લોકો આ ઝેરી દારૂના કારણે મોતને ભેટ્યા છે, તે એનું કારણ જાણવા માટે અત્યારે એફએસએલની ટીમ ત્યાં છે, એસએમસીની ટીમ પણ ત્યાં છે, ડોક્ટરોની ટીમો જે છે તે પણ અત્યારે લગાતાર જે દારૂ પીધેલી હાલતમાં જે લોકો ત્યાં આવ્યા હતા, જેમની તબિયત ખરાબ થઈ હતી, એમને અત્યારે સારવાર જે છે તે કરી રહ્યા છે। ત્યારે ભાવનગરના એ પાળિયાદ ગામે આખરે શું કઈ રંધાઈ રહ્યું હતું તેને લઈને મોટો પર્દાફાશ કરતા અમારા સહયોગી વિરાંગ રંગાણી શું કહી રહ્યા છે, એમને પણ સાંભળી લઈએ। ભાવનગરમાં જે વર્તેજ ખાતે દારૂ બનાવવાની ફેક્ટરી જે છે તે ગૌતમ સોલંકીના ઘરે જે બનવા જોવા મળી રહી હતી, તેના જે પુરાવા છે તે ભાવનગરથી 40 કિલોમીટર દૂર ભાલ પંથકના પાળિયાદ ગામે જતીન જે કામડ નામનો વ્યક્તિ છે તેના ઘરે જે ઇથિલિન અને મિથોલિનનો જે જથ્થો છે તેને નાશ કરવાના જે દ્રશ્યો છે તે આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। જો ખાસ વાત કરવામાં આવે તો ઇથિલિન અને મિથિલિનનો જે જથ્થો હતો, તેના આપ ટીવી સ્ક્રીન ઉપર જે આ દ્રશ્યો નિહાળી રહ્યા છો, તે જથ્થાનો નાશ કરવા માટે છેક અહીંયા લાવવામાં આવ્યો હતો। ભાવનગરના વર્તેજથી ભાલ પંથકના પાળિયાદ ગામ સુધી આ જે જથ્થો છે તેનો લાવી અને બાળીને નાશ કરવામાં આવ્યો હતો। તે આપ ટીવી સ્ક્રીન ઉપર ન્યૂઝરૂમની માત્ર જે ન્યૂઝરૂમ ચેનલ છે તેની ટીવી સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છો। એસએમસીના જે ટીમ છે તે પણ હાલ જે છે તે આ
દિશામાં હાલ જે છે તે તપાસ કરી રહી છે. વિરાંગ રંગાણી, ન્યૂઝ રૂમ, ભાવનગર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.